નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના આબુ રોડ રીકો માવલ પાસે થોડા દિવસ અગાઉ થયેલી લૂંટ વિથ મર્ડરના આરોપીઓને રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિત 200 થી વધુ લોકોની પૂછપરછ બાદ બંને આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. 19 મે 2024ના રાત્રિના સમયે રાજસ્થાનના રીકો ગ્રુપ સેન્ટર માવલ પાસે એક શ્રમિક ધનંજય મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. તે સમયે બે અજાણ્યા વ્યક્તિઓ ધનંજય પાસે આવી તેની સાથે લૂંટ કરી હથિયાર વડે હુમલો કરી શરીરે ઈજાઓ પહોંચાડી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જે બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રાજસ્થાન પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી મૃતક ધનંજયની લાશને કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરતા રાજસ્થાન પોલીસે ઘટનાસ્થળ તેમજ તે વિસ્તારના સીસીટીવીને તપાસ કરવામાં આવ્યા હતા. મર્ડર વિથ લૂંટના આરોપીઓની શોધખોળમાં રાજસ્થાન પોલીસે 200 જેટલા લોકોની પૂછપરછ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા એક આરોપી રાજસ્થાનના સુંધામાતા જંગલમાંથી તેમજ એક આરોપી દુર્ગમ પહાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવ્યા છે. આરોપીઓના નામ જોઈએ તો મંગલરામ ઉર્ફે મંગલુ, સોનારામ ગરાસિયા રેઠા નૈવેલા ઉપલા આબુ રોડ રીકો અને વરદારામ ઉર્ફે વરદિયા શંકરલાલ ગરાસિયા રેઠા નૈવેલા ઉપલા આબુ રોડ રીકો.